चलो रेकॉर्डिंग स्टार्ट। जय हिंद। मत्सी किशोरी, भावनाबेन। चलो वचन आप्या प्रमाणे આપણે આખી સિરીઝ પૂરી કરીએ છીએ। આજનો છેલ્લો દિવસ છે। લગભગ 20 જેવા ચેપ્ટરો આપણે ટોટલ લીધા, 21 જેવા, બરાબર ને? તો અને એપ ઉપર લઈએ છીએ અને તમને ખબર હશે કે આગલા ચેપ્ટર મેં યુટ્યુબમાં નાખી દીધા છે। આ ચેપ્ટરને આપણે એવું જ કરશું, પતે એટલે પછી યુટ્યુબમાં કાલે પરમ દિવસે મૂકી દઈશું, બરાબર ને? મેં 9 તારીખનું તમને કીધું હતું કે 9 સુધીમાં હું 9 લેક્ચર લઈશ। આજે 8 તારીખ છે, 9મું લેક્ચર છે, એટલે આજે અહીંયા આપણો વ્યવહાર પૂરો થશે। અને પીડીએફો બધી મેં મૂકી દીધી છે, સરખી રીતે કરવાનું છે, તમારે સીબીઆઈટી આપવાની છે, તમને ખૂબ ફાયદો થશે, બરાબર? આના સિવાય રેલવેની ને એવી પરીક્ષા આપતા હોય તો એમાં પણ તમને ફાયદો થશે ને થશે જ। તો આજનું મેથેમેટિક્સના 2 ચેપ્ટર છે, એમાં પહેલું ચેપ્ટર છે સમય, કામ અને મહેનતાણું। હવે ટાઈમ એન્ડ વર્ક તમે શીખી જ ગયા છો, મારા વિડીયો તમે જૂના જોયેલા હશે, ન જોયા હોય તો જોઈ લેજો। કેવી રીતે કરવાનું છે આપણે સીધું ચાલુ કરીએ। 2 પાઇપ છે, એક ટાંકીને અનુક્રમે 37 કલાક અને 40 કલાકમાં ભરી શકે છે। બંને પાઇપો એકસાથે ખોલવામાં તો ટાંકી ભરવા માટે જરૂરી સમય। કોઈ પણ 2 વસ્તુ ભેગી થઈને કામ કરે તો ઉપર એનો ગુણાકાર આવે, નીચે એનો સરવાળો આવે। ભેગી થઈને કામ કરે તો, ઊંધા કામ કરે તો નીચે બાદબાકી આવે, ઉપર તો ગુણાકાર જ આવે, પાકું? તો ઉપર પેલી ટાંકી સમયનો ગુણાકાર, પેલી ટાંકી એટલે ટૂંકમાં સૂત્ર આવું છે, એ બી અને છેદમાં એ પ્લસ ઓર માઇનસ બી। આ પહેલો સમય કેટલો છે? 37, અને આ બીજો સમય કેટલો છે? 40, અને નીચે બેનો ટૂંકમાં છેદમાં 77 આવે। આખો ગુણાકાર ના કરવો હોય તો છેદમાં 77, એટલે ઓપ્શન 1 આપણો જવાબ થશે। જયપાલ, બરાબર છે દોસ્ત? ચલો બીજો ક્વેશ્ચન। એ છે એ ખાલી ટાંકીને 20 કલાકમાં ભરે છે, બી છે એ ખાલી ટાંકીને 27 કલાકમાં ભરે છે। અડધો ભાગ ભરવામાં કેટલો ટાઈમ લાગશે? આપણે પેલા આખો ભાગ તો ભલામણ શોધીએ, તો ઉપર બેનો ગુણાકાર, બરાબર ને, અને નીચે બેનો સરવાળો। આ આખો ટાઈમ છે, અડધો કરવો હોય શું કરવું પડે? ભાગ્યા 2 કરવા પડે ને, અડધો સમય લાગે, એટલે અહીંયા 10 કરી નાખો, બસ જવાબ આવી ગયો, 270/47। હવે આ ભાગાકાર થોડોક કરવો પડશે। કેટલાય ભાગ ચાલશે? તો કે 5 ચાલશે। મોટા મોટા 50 લઈ લ્યો તો 50 × 5 250 થાય, એટલે 5 ભાગ ચાલશે। તો જવાબ કયો આવશે? ચોથો। કહેતા હોય તો આખો કરું, ઉપર 35 લખું, એવા નાટક કરવાના થતા નથી। 47 × 5 કરો તો 215 થાય, સોરી 47 × 5 કરો તો 225 અને 235 થાય, 35 ને 35 70, બરાબર છે નિપુણ? એકદમ બરાબર। હે લસાથી પણ આમાં છે ને વાર લાગશે, થાય તો ખરો જ ને। તું એમ એવું કરી શકે, ધારો કે 540 લીટરની આ બેન લસા લે તો 540 લીટરની પાણીની ટાંકી છે, બરાબર છે? એટલે આ કેટલું ભરશે? 27 લીટર ભરશે। આ કેટલું ભરશે? 20 લીટર ભરશે। બેને ભેગી કર તો કેટલું ભરશે? 47 લીટર। અડધી ટાંકી ભરવાની છે, એટલે 240 નહીં આવે, 270/47, બસ થઈ ગયું। આગલો ક્વેશ્ચન એ રીતે થાય। ચલો, કાંઈ હોય તો કોમેન્ટ કરજો હો છોકરાઓ, બરાબર ને? મફતમાં છે એને કાંઈ પૂછાય નહીં ને એવું ન હોય, મફતમાં કાંઈ નથી। પૈસા તો તમે બધું રેગ્યુલર આવવાના ભરો છો, જે કોઈ યુટ્યુબમાં આપણે ભણાવીએ કે એપ્લિકેશન ઉપર ભણાવીએ। ફી હું જે લઉં છું એ બધું સ્ટ્રક્ચર્ડ વેમાં આપવાની લઉં છું, બાકી ભણાવવામાં તો બધું પૂછવાનું જ હોય હો, એટલે ચિંતા નહીં કરવાની। ચલો, સી એક કામ 6 દિવસમાં કરે છે અને ડી 12 દિવસમાં કરે છે, ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસમાં થાય? લસા લઈને ન કરાય, સિમ્પલ ક્વેશ્ચન છે, સીધો બેનો ગુણાકાર અને નીચે બેનો સરવાળો। થઈ ગયું ને? 12 × 6 = 72/18, તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે। તો કેટલા દિવસ થાય? 4। આગળ જઈએ। એ એક કામ 7 દિવસમાં, રકમ વાંચવાનું નહીં, સીધું લખતું જ જવાનું। બી 12 દિવસમાં અને સી 15 દિવસમાં। બધા ભેગા થઈને કામ કરે તો કેટલા દિવસ થાય? હવે અહીંયા ઉપર 3 જણા છે, એટલે 3નો ગુણાકાર ને નીચે 3નો સરવાળો એમ ના થાય, 2 હોય તો જ થાય। 3 હોય એટલે ફરજિયાતપણે તમારે આ ત્રણેયનો લસા જેટલું કામ ધારવું પડે। તો આના લસા જેટલું કામ તમે ધારો તો 420 × થાય,
કાઢું લસા 15, 12 અને 7 આનો લસા કાઢવો પડે. 3 કોમન કાઢી નાખો તો અહીંયા વધે 5, અહીંયા વધે 4 અને અહીંયા વધે 7. હવે આમાં કાંઈ કોમન નથી એટલે સીધો આ બધાનો ગુણાકાર કરી નાખાય. 5 ચોક 20 સત્તા 140 ગુણ્યા 3 થાય ને, તો 420 ઈંટનું કામ છે. આ 7 દીમાં કરે એટલે 420 ભાગ્યા 7 એટલે રોજની 60 ઈંટ કરે. આ 12 દિવસમાં કરે એટલે કેટલા આવે? 35 ઈંટ રોજની કરે. 420 ભાગ્યા 12. અને આ 15 દિવસમાં કરે એટલે 15 દુ 30, 28 ઈંટ રોજની કરે. કરે? પ્રશ્ન શું પૂછ્યો છે? ત્રણેય ભેગા થઈને કામ કરે. ત્રણેય ભેગા થઈને કામ કરે તો રોજની આટલી ઈંટ બને. આ કેટલી છે? 35 ને 30, 65, 100 ને કેટલી થાય? 23 ઈંટ થાય રોજની. બનાવવાની જ કેટલી? 420. તો 420 ભાગ્યા 123 થાય ભઈલા? આટલા દિવસ થાય ને. 3 ઉડદ કેટલા આવે? 140 અને 3 ઉડદ કેટલા આવે? 41. બસ થઈ ગયું. તો જવાબ શું આવશે નિપુણ મોદી? 140/41. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. એક ટાંકીના તળિયે કાણું છે જેના દ્વારા પાણી ટપકે છે. નળ ટાંકીને 3 કલાકમાં ભરે છે અને કાણાના કારણે ભરાયેલી ટાંકી 18 કલાકમાં ખાલી થાય છે. સમજાણું તમને? જુઓ આ રીતે આ ટાંકી છે. ઉપરથી જે નળ આવે છે એ કેટલી કલાકમાં ભરી દઈએ? 3 કલાકમાં. માનો કે આ નળ બંધ હોય ને ટાંકી આખી ભરેલી હોય તો આ કાણું છે એ ખાલી કેટલી કલાકમાં કરે? 18 કલાકમાં. ડન છે. હવે પ્રશ્ન શું છે કે નળ અને કાણું બંને ખુલ્લા હોય, આ ખુલ્લું હોય ને આ ખુલ્લું હોય અને ખાલી ટાંકી હોય, ટાંકી ખાલી હોય, તો આખી ભરાતા કેટલો સમય લાગે? વોઇસ ધીમો આવે છે તો તમારો વોઇસ ઊંચો કરી લો. મારે પછી ગળું બેસી જશે તો કાલ લેક્ચર નહીં લેવાય. બરાબર ને? હવે તમારે આ ટાંકી ભરવી છે તો કેટલા સમયમાં ભરાય? તો કે તમને ખબર છે 3 કલાકથી થોડોક ટાઈમ વધારે લાગશે. કેમ કે 3 કલાકમાં તો આ ભરે છે. હવે અહીંથી થોડુંક પાણી નીકળી જાય તો એને એટલું વધારે કામ કરવું પડે એટલે 3 કલાકથી વધારે સમય લાગશે. અહીંયા તમને એ પણ ખબર પડે છે કે આ ભરવાનું કામ કરે છે ના ખાલી કરવાનું કરે છે. બે જ વસ્તુ છે તો સીધો ઉપર બેનો ગુણાકાર આવશે અને નીચે મેં કીધું હતું કે વિરોધી પ્રકૃતિનું કામ હોય તો નીચે તફાવત આવે. એટલે 18 અને 3નો તફાવત કેટલો આવે? 15. 3 ઉડે તો 5. 18 ભાગ્યા 5 એટલે 3.6 કલાક થાય. તમે પાણીની લીટરમાં ક્ષમતા ધારો કે 18 લીટરની પાણીની ટાંકી છે એમ કરી શકો છો. બરાબર છે? થાય ને? જુઓ કરવો છે આપણે. ધારો કે આ નળ એ છે અને આ લીક છે. આને કેટલી કલાક થાય? 3. આને કેટલી થાય? 18. તો આપણે કેટલા લીટરની ટાંકી ધારશું? 18 લીટરની. તો આ કેટલું પાણી નાખે? 6 લીટર નાખે અને આ કાઢે કેટલું? 1 લીટર. તો ચોખ્ખું પાણી વધે કેટલું? 5 લીટર. તો 18 ભાગ્યા 5 તમે એમ કરી શકો. બરાબર છે? ચલો 6 માણસ 14 દિવસમાં એક કામ કરે છે તો 12 માણસ આ જ કામ કેટલા દિવસમાં કરી શકે? સામાન્ય બુદ્ધિથી થઈ જાય. વસ્તી ડબલ થઈ ગઈ તો દિવસો અડધા થાય એટલે 7 દી થાય. અને કાયદેસર કરવો હોય તો 6 ગુણ્યા 14. ચોકડી ગુણાકાર ના થાય, વ્યસ્ત પ્રમાણ હોય ને એટલે સીધો ગુણાકાર થાય, છેદમાં આવશે 12. તો જવાબ શું આવશે? 7. એકદમ ઇઝી લેવલના ક્વેશ્ચનો ટાઈમ એન્ડ વર્કમાં તમને પૂછે છે. ચલો થોડાક અઘરા દાખલા ગણી લઈએ. એણે પૂછ્યા છે એટલે હું કરાવું છું. એક્સ અને વાય એક કામ 8 અને 12 દિવસમાં કરે છે. લખો એક્સના 8 દિવસ અને વાયના 12 દિવસ. આગળ વાંચવાનું નહીં, પેલા હિસાબ કરીએ. 8 અને 12 તો કેટલો લસા આવશે? 24 આવે. 24 ઈંટનું કામ છે. આ રોજની કેટલી બનાવે? 3. આ રોજની કેટલી બનાવે? 2. થઈ ગયું. 8 દીમાં રોજની 3 બનાવે તો 24 એકલો બનાવી દઈએ. આ 12 દીમાં રોજની 2 બનાવે તો 24 બનાવી દઈએ. હિસાબ થઈ ગયો. હવે એણે કીધું એમ કરીએ. સાથે મળીને 2 દિવસ કામ કરે. આની 3 ઈંટ ને આની 2 ઈંટ સાથે મળે કેટલી થાય? 5. 2 દિવસમાં કેટલી બને? 10 બને. પછી એક્સ રજા ઉપર જાય છે એટલે એક્સની ઈંટો કાઢી નાખવાની અને વાયને પૂરું કરવું હોય તો બીજા કેટલા દિવસ થાય? હવે આ 10 બની છે, બનાવવાની છે 24 એટલે 14 બાકી છે.
વાય રોજની 2 ઈંટ બનાવે અને 14 ઈંટ હવે એકલો કરવાનો છે, એક્સ તો છે નહીં, તો 14/2 દીપેન બરાબર છે. કેટલા દિવસ થાય? 7. થઈ જશે ને જયપાલ? આગળ જઈએ. રાહુલ એક કામ 15 દિવસમાં કરે છે અને સુનિલ આ કામ કેટલા દિવસમાં કરે છે? 20 દિવસમાં. અને વિકાસ 30 દિવસમાં. હિસાબ પછી કરવાનો, પહેલા આનો લસા લઈ લેવાનો, 15, 20 ને 30 નો, એટલે 60 ઈંટ થાય. આ રોજની કેટલી બનાવે? 4. આ કેટલી બનાવે? 3. અને આ કેટલી બનાવે? 2. આ તો તમે લખી નાખ્યું. હવે આગળ જોઈએ. તેઓ ભેગા મળીને કામ શરૂ કરે છે, એટલે આ બધા ભેગા થાય એટલે 4 ને 3 7 ને 2 9 ઈંટ રોજ બનાવે. કેટલા દિવસ? 4 દિવસ પછી રાહુલ જતો રહે. એટલે આનો મતલબ શું થાય? 4 દી તો ભેગા કામ કર્યું મતલબ થાય. રોજની 9 ઈંટ બનાવે, 4 દીમાં 36 બની ગઈ. 60 માંથી 36 બની ગઈ તો હવે સીધું એટલું તમને આવડે, 24 બાકી છે. હવે આ કેમ કરવાની? તો એ આગળ કહેશે. શું કહે છે? રાહુલ જતો રહે છે. સુનિલ અને વિકાસ સાથે મળીને બીજા કેટલા દિવસમાં કરે? રાહુલ જતો રહે એટલે રાહુલની 4 ઈંટ કાઢી નાખો, એટલે રોજની કેટલી બનશે? 5. રોજની 5 ઈંટ બને, બનાવવાની છે 24. તો 24/5. આ 5 નો ભાગાકાર તમને મોઢે આવડે જ છે, ડબલ કરીને 1 પોઈન્ટ. 24 ના ડબલ 48 ને 1 પોઈન્ટ. તો શું જવાબ આવશે? 4.8 દિવસ. બરાબર ને? પૂના ઠુંગા બરાબર છે. ચલો આગળ જઈશું. 2 પાઇપ છે, એ અને બી. હાર્દિક, અનુક્રમે 12 મિનિટ અને બી પાઇપ છે એ અનુક્રમે 16 મિનિટમાં ટાંકી ભરાય છે. આનો પહેલા લસા લઈ લેશું આપણે. કેટલો લસા થાય? 48. એટલે 48 લીટરની ટાંકી થઈ. આ કેટલું નાખશે? 4 લીટર. આ કેટલું નાખશે? 3 લીટર. શેમાં? 48 મિનિટમાં ભરશે એમ ને? 48 લીટરની ટાંકી થાય. સમયનો લસા લ્યો ને એની ક્ષમતા ધારવાની. આપણે ઈંટું ધારીએ, અહીંયા લીટર ધારવાના. 4 લીટર ભરશે ને આ 1 મિનિટમાં 3 લીટર ભરશે. બરાબર છે. ચાલો હવે શું કીધું છે? 2 પાઇપ એક સાથે ખોલો એટલે 2 ભમ પાણી નાખશે તો કેટલું પાણી આવશે? 7 લીટર. હવે પ્રશ્ન એ છે, બીને કેટલા સમય પછી, આ વખતે થોડોક ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે, બીને કેટલા સમય પછી બંધ કરવો જોઈએ જેથી 9 મિનિટમાં ટાંકી ભરાઈ જાય? પેલા 2 નળ ખોલ્યા, અમુક સમય પછી બી બંધ કરી દેશો, પછી ખુલ્લો કોણ હશે? એ તો ખુલ્લો જ હશે ને. અને ટાંકી કેટલી કલાકમાં, કેટલી મિનિટમાં ભરાશે? 9 મિનિટમાં. આનો મતલબ શું થાય? કે એ નળ છે એ પહેલેથી છેલ્લે સુધી હશે. હા ને? જ્યારે ચાલુ કર્યું ભરવાનું ત્યારે એ ખુલ્લો હતો, બી ખુલ્લો હતો, પછી બી તો બંધ થઈ ગયો પણ એ તો ખુલ્લો રહ્યો છે સુધી. તો એ એવું કહી શકાય કે પહેલેથી છેલ્લે સુધી હશે. અને છેલ્લે સુધી એટલે ક્યાં સુધી? 9 મિનિટમાં ટાંકી ભરાણી એટલે 9. ટૂંકમાં આણે 9 મિનિટ કામ કર્યું, આણે 36 લીટર પાણી નાખ્યું. આખી ટાંકી ભરાવામાં એનો ફાળો 9 મિનિટનો છે અને બીનો ફાળો અમુક મિનિટનો છે. તો 9 મિનિટનો ફાળો છે એટલે એને 36 લીટર પાણી નાખ્યું. ટોટલ ટાંકી 48 લીટરની છે એટલે આણે કેટલું નાખ્યું હશે? 12 લીટર. 3 લીટર એમ કરીને 12 લીટર કરવું હોય તો કેટલી મિનિટ ખુલ્લો રાખવો પડે? 4 મિનિટ. બરાબર છે નિપુણ? તો 4 મિનિટ પછી એને બંધ કરી દીધો હશે. સમજાણું? ઊંધો ક્વેશ્ચન હતો. આગળ જઈશું. એ 28 દિવસમાં 80% કામ પૂરું કરે છે. આ ટૂંકમાં વાક્ય એને સીધું આપ્યું જ નહીં, નકર શું કે 28 દિવસમાં આખું કામ કરે. તો આપણે આખા કામનું શોધી લઈએ, શોધી લઈશું પછી જ આગળ જવાનું. જોજો પ્રશ્નોને સહેલા બનાવવા હોય ને તો આ ધ્યાન રખાય. 80% કામ કરવું હોય તો કેટલા દિવસ થાય? 28. આખું એટલે 100% ને? કેટલા દિવસ? કામ વધ્યું તો દિવસો વધે, તો સમપ્રમાણ થાય. તો કયો ગુણાકાર આવે? ચોકડી. તો 100 ગુણ્યા 28 અને છેદમાં 80. 20 ઉડે એટલે 5, 4, 7. કેટલા દિવસ થાય? 35. ટૂંકમાં આ હવે કાઢી નાખીએ, એ ને 35 દી થાય એવું ટૂંકમાં લખીએ કાંઈ આખું કામ કરે તો. હવે વાર્તા શું છે? પછી તે બી ને બોલાવે છે અને સાથે મળીને બાકીનું કામ એટલે કેટલું? 20% કામ પૂરું કરે છે. તો બી એકલો આખું કામ કરવામાં કેટલો સમય લેશે? ભાઈ સમજાણું? હવે પ્રશ્ન આખો આપણે સમજીએ. તો એ 80% કામ થઈ ગયું,
એટલે 35 દિવસ છે ને. હા, હવે આનો પહેલા તો લસા લઈએ, સમય આપ્યો છે ને. આપણે એક કલ્પના કરીએ કે 35 ઈંટનું કામ છે 35 ઈંટનું કામ છે. 80% કામ થઈ ગયું. એટલે 35 ના 80% શોધો. થોડીક વાર પહેલા જ આપણે શોધ્યા હતા. 35 ના 80% એટલે 4 પંચમાંશ થાય. કેટલા આવે? 28 ઈંટ. આ બની ગઈ. બની ગઈ. હવે બાકી કેટલી ઈંટો રહી? 7 બાકી છે. એ કોણ બનાવે છે ભેગા થઈને? કેટલા દિવસમાં? 4. એટલે ભાગ્યા 4 કરું તો આ રોજની 1.75 ઈંટ બને. આ કોણે બનાવી? એ ને બી એ ભેગા થઈને. એ રોજની કેટલી બનાવે? 1. તો બી રોજની કેટલી બનાવે? 0.75 ઈંટ. હા, 35 ઈંટ એને બનાવવા દઉં તો 35/0.75 એટલે 3/4 થાય. તો 140/3 દિવસ થાય. 3 ચોક 12, 3 છક 18, 46.2 દિવસ થાય. ઓપ્શન બી. નો મજા આવી? થોડુંક હરખું કરતો. થોડુંક હરખું કરતો. બે ત્રણ રીતે લઉં છું. સૌથી પહેલા એને 80% કામ પૂરું કરતા કેટલા દિવસ થાય? એટલે આખું કામ પૂરું કરતા 35 દિવસ થાય. આપણે શોધ્યું. હવે બીજું વાક્ય. પછી તે બી ને કામ ઉપર બોલાવે. એટલે એ ને બી ભેગા થઈને કામ કરશે. કેટલા દિવસમાં પૂરું કરે? 4 દિવસમાં બાકીનું કામ કરશે. એટલે 20% કામ કરશે. 20% કામ કરવા માટે 4 દી થતા હોય તો 100% કામ કરવા માટે કેટલા દી થાય? જરા કોમેન્ટ કરો. 20% બાકીનું કામ એટલે 20%. 20% કામ એ 4 દીમાં કરે છે. માનો કે આખું કામ કરે તો 20 દિવસ થાય. તો બી ને કેટલા દિવસ થાય? આ શોધવાનું છે. બી એકલાને આખું કામ કરતા. હવે તમને આવડે. ઉપર શું આવે? બેયનો ગુણાકાર આવે અને નીચે બાદબાકી આવે. કેટલી આવે? 15. બસ થઈ ગયું. આ થોડુંક વધારે સસ્તું પડ્યું. 5 ઉડે તો કેટલા આવે? 7. 5 ઉડે તો કેટલા આવે? 3. 140/3. અને તમે મિક્સમાં ફેરવો તો 46.2. એટલે સમજાણું? જરા કોમેન્ટ કરો છો ને. આ સમજાણું બધાને? તને સમજાણું? ત્રીજી મેથડ છે ને થોડીક લાંબી પડે. મારા મનમાં જે વિચાર આવ્યો ને એ થોડોક લાંબો પડે. આ વધારે હેલું પડે. એ 28 દિવસમાં 80% કામ પૂરું કરે છે. એનો મતલબ કે આખું કામ કરવું હોય તો કેટલા દિવસ થાય? 80 એ 28 તો હોય કેટલા? એટલે 35 થાય. પછી એ ને બી 20% કામ 4 દીમાં કરે છે. આ હિસાબે મોઢે થાય. આખું કામ કેટલા દિવસમાં કરે? 20 દિવસમાં. તો બી એકલો કેટલા? આ તો હવેલું પતી ગયું. બરાબર ને? ચલો હવે અહીંયા મહેનતાણું છે. એ એક કામ 48 દિવસમાં કરે અને બી 72 દિવસમાં કરે. સી ની મદદથી તેમણે 24 દિવસમાં પૂરું કર્યું. એટલે બધા ભેગા થઈને કરશે. કેટલા દિવસમાં? 24 દિવસમાં. તો 3,60,000 માંથી સી ને કેટલી રકમ મળે? એ તો નિયમ જ છે સંસારનો. જે જેવું કામ કરે એવી ઈંટું મળે. સોરી, જેવું કામ કરે એવા પૈસા મળે. પાકું? આ સમય આપ્યો છે. જેને સમય વધારે લાગે ને એ ઢીલો કહેવાય. એની સ્પીડ ઓછી હોય એટલે એનું મહેનતાણું ઓછું હોય. પાકું? તમે આ દાખલાને 2-3 રીતે કરી શકો છો. પહેલાં આપણે એક રીત પકડીએ. મજૂરી. 3,60,000 રૂપિયા આખા કામના છે કે નહીં? એ એકલો કરે તો 48 દી થાય. એટલે રોજનું એની મજૂરી કેટલી? તો કે ભાગ્યા 48 થાય. એટલે હા ને, એ એકલો કામ કરે તો એને 3,60,000 રૂપિયા મળશે. પણ એ કામ પૂરું કેટલા દિવસમાં કરશે? 48. એટલે આ રોજની મજૂરી થઈ. હવે આ ત્રણેય જણાએ કેટલા દી કામ કર્યું? એટલે એ 24 દિવસ કામ કરશે, બી એ 24 દિવસ કરશે અને સી એ 24 દિવસ કરશે. તો આ 24 દીની મજૂરી આને આપી દે, 24 દીની આને આપી દે, વધે આને આપી દેવાય. તો 24 દીની આની મજૂરી કેટલી થાય? એટલે ગુણ્યા 24 કરું જ થાય. 24 ઉડે તો 2 ઉડે તો 1,80,000. આ કોની મજૂરી થઈ? એની.
હવે એવી ને એવી બીની મજૂરી શોધી. બી એકલો કામ કરે ને તો 3,60,000 રૂપિયા લઈ જશે. કેટલા દીમાં કામ કરશે? 72 દીમાં. એટલે એની રોજની મજૂરી થઈ. એવી 24 દાડાની મજૂરી કેટલી થઈ? 24 ઉડે તો 3, 3 ઉડે તો 12, 1,20,000 થાય. આ કોની મજૂરી થઈ? બીની. વધે એ સીની હોય, એ તો એમ જ હોય ને. તો આ 1,80 ને 1,20 એટલે 3 થઈ ગયા. તો આની મજૂરી કેટલી થાય? 60,000. આમ તો આ સસ્તું પડ્યું. તો સીને કેટલા મળે? 60,000. ક્ષમતાની રીતે કરવું હોય આપણે એ કરીએ. થોડુંક મને તો આ હેલું લાગ્યું, ઓમાં કદાચ લાંબુ પડે, ટ્રાય કરીએ. ચલો. એ કેટલા દિવસ? 48 દિવસ. બી કેટલા દિવસ? 72 દિવસ. અને સી કેટલા દિવસ? નહીં, એ બી સી 24 દિવસ. આ ત્રણેયને લસા લેવો પડે. એટલે 144 ઈંટ થાય. આ રોજની કેટલી બનાવે? 3. આ રોજની કેટલી બનાવે? 2. અને આ રોજની કેટલી બનાવે? 6. હવે આ એ બી સી ભેગા થઈને 6 બનાવે. એમાં એ ની કેટલી? બી ની કેટલી? અને સી ની કેટલી હોય બાકીની? એટલે 1. તો હવે રેશિયો લખો તો એ કેટલી ઈંટ બનાવે? 3. બી કેટલી બનાવે? 2. અને સી કેટલી બનાવે? 1. ટોટલ કેટલી બને? 6 બને. 6 ઈંટ બને તો એને 3,60,000 રૂપિયા મળે. મળે કે નહીં? રેશિયોમાં. તો એક કેટલા મળે? કેટલા મળે? 60,000. આમેય થાય. આમાં કઈ લાંબી ઝંઝટ નથી થઈ. થઈ ગયું કે નહીં? ચાલો, પતી ગયું. અરે લઈશું પ્રકરણ નંબર 9, સમાંતર અને સમગુણોત્તર શ્રેણી. 10મું પ્રકરણ છે. સમાંતર શ્રેણી પહેલા લઈશું ને પછી આપણે સમગુણોત્તર શ્રેણી લઈશું. હવે અહીંયા હું એક ચોખવટ કરી દઉં. હું કોઈ પણ જાતના સૂત્રો વાપરવાના મૂડમાં નથી. સમજણથી જ કરાવીશ. બરાબર છે? ચલો કરીએ. પેલા લઈ લઈએ, પછી સમગુણોત્તર જોઈએ. 9 અને 36 વચ્ચેનું પ્રમાણપદ શોધો. 9 ખાલી જગ્યા અને 36. હવે અહીંયા તમને એટલી ખબર પડવી જોઈએ કે પ્રથમ પદ ગુણ્યા છેલ્લું પદ. નો ખબર હોય તો લખી લેજો. બરાબર વચલું પદ અને એનો વર્ગ. જો 3 પદ હોય તો કેટલા? જો 3 પદ હોય તો. જો 4 પદ હોય તો શું કરવાનું? પહેલું ગુણ્યા છેલ્લું બરાબર બીજું ગુણ્યા ત્રીજું. ખબર પડી ગઈ? થઈ ગયું ને? ચલો. તો પેલું 9 છે અને છેલ્લું 36 છે. તો વચ્ચેનું પદ માનો કે x હોય તો x નો વર્ગ થાય. વર્ગ જ છે ને વચલા પદનો. તો આ વર્ગ કાઢ નાખીએ તો આનું વર્ગમૂળ કેટલું થાય? 3. આનું વર્ગમૂળ કેટલું થાય? 6. તો x બરાબર કેટલા આવે? 18. તો જવાબ શું આવશે? 18. જેઠવાભાઈ બરાબર છે, દીપેનભાઈ બરાબર છે, પૂર્ણા ઠુંગા બધાય બરાબર છે. ચલો. y અને 18 નું મધ્યમ પદ 36 છે. તો y શોધો. તો y ગુણ્યા 18 બરાબર 36 નો સ્ક્વેર ને? બસ થઈ ગયું. તો 18 ઉડત કેટલા આવે? 2. તો y બરાબર કેટલા થાય? કેટલા થાય છોકરાઓ? 72. તો જવાબ શું આવશે? 72. ડન છે? આગળ જઈએ. 3, 5, 8 અને y પ્રમાણમાં છે. 3, 4, 4 અને z આ પ્રમાણ જ કહેવાય. આવી રીતે લખ્યું છે ને, આને પ્રમાણ જ કહેવાય. તો y અને z નો ગુણોત્તર શોધો. તો પેલા તો આમાં શું થાય? પેલું પદ 3 ગુણ્યા છેલ્લું પદ y બરાબર 5 ગુણ્યા 8 થાય. થાય ને? તો y બરાબર કેટલા થાય? 40/3. આટલું તો આવડે. હવે એવી રીતે આમાં લઈએ તો કે 3 ગુણ્યા z આ પેલું પદ છે, આ બીજું છે, આ ત્રીજું છે ને આ ચોથું છે. પેલું ગુણ્યા છેલ્લું બરાબર વચલા બે પદ 4 ગુણ્યા 4. તો z બરાબર કેટલા થાય? 16/3. હવે તમારે y અને z નો ગુણોત્તર શોધવો છે. y એટલે 40/3 અને z એટલે 16/3. આ ગુણોત્તર શોધવો જ. તો આ તો 3 ઉડી જ જાય. આમાંથી 8 ઉડાડો છોકરાઓ કેટલા આવે? 5. 8 ઉડાડો કેટલા આવે? 2. તો શું જવાબ આવે? 5/2. દીપેન બરાબર છે, 5/2.
હર્ષે 5/3 કર્યો છે, પણ એ મને એવું લાગે છે ટાઈપિંગ એરર છે. પૂના ઠુંગા 5/4 નહીં આવે બેટા, 5/2 આવશે. બરાબર ને? ચલો આગળ જઈએ. હા, 10મું પદ 45 છે અને 15મું પદ 65 છે. પેલા તો તમને એ ખબર પડવી જોઈએ સમાંતર શ્રેણી કેને કહેવાય. તો કે માનો કે આ 11 છે, આ 14 છે, આ 17 છે, આ 20 છે, આ 23 છે. આ સિરીઝ આમનામ હાઈલા રાખે. સમાંતર શ્રેણી એટલે આની નાની વચ્ચેનો તફાવત 3 છે. જો બધામાં તફાવત 3 છે, સરખો તફાવત હોય એને સમાંતર શ્રેણી કહેવાય. આ છે ને એ પ્રથમ પદ કહેવાય. ખબર પડી? હવે અહીંયા માની લો કે 122 લખ્યા છે અને સિરીઝ પૂરી થાય છે, તો આ છેલ્લું પદ કહેવાય. ડન છે? પાકું? ચલો. અને આ ટોટલ જેટલા આંકડા થાય ને, આ ટોટલ જેટલા આંકડા, જેટલી સંખ્યાઓ, એ એના કુલ પદ કહેવાય. આ કેટલામું પદ છે એ તમને શોધતા શીખવાડું. આ બધા પદનો સરવાળો કેમ થાય, બધા પ્રશ્નો છે આપણે લાઈનમાં વારાફરતી લઈએ છીએ. ડન છે? સૌથી પહેલો પ્રશ્ન, સમાંતર શ્રેણીનું 10મું પદ 45 છે. આ 45 છે. કેટલામું? 10મું. અને 15મું પદ કયું છે? 65. તો 20મું પદ શોધો. આવો પ્રશ્ન પૂછ્યો. તમારા કેમ કરવાના એ શીખવાડું. અહીંયા કેટલાનો તફાવત છે અને અહીંયા કેટલાનો તફાવત છે? 20. થઈ ગયું. તો હવે અહીંયા કરો છો ને કેટલાનો તફાવત? 5. તો અહીંયા 20 જ આવે. હા ને? અહીંયા 10 હોત તો અહીંયા 40 થાત. આ રેશિયો ને આ રેશિયો હરખો હોય તો તફાવત 20નો કરું તો કેટલા થાય? 85. ભાઈ કોઈને હવે સમસ્યા આવશે આવા દાખલામાં? જોઈ લીધું? હાલો હજી એક એવો કરીએ. બીજું અને 11મું પદ 156 અને 273. આ 156 છે ને આ 273. આ કેટલામું? બીજું. અને આ કેટલામું? 11મું. અને હવે પૂછ્યું છે કેટલામું? 86મું. હાલો આ કેટલાનો તફાવત છે? 9. અહીંયા તફાવત કયો મને? 170. હા ને? બાદ બાકી કરો એટલે તફાવત મળી જાય. અહીંયા તફાવત કેટલાનો થાય? 86માંથી 11 જાય તો કેટલા આવે? 75. 9 એ 170 તો 75 કેટલા? આમ દેખાય જ છે 9 ગણો છે. હા ને? તો અહીંયા તમારે 9 ગણા કરવા પડે. 75ના 9 ગણા કરો ને એટલે 675 થાય. તો આ તફાવત તમારો 675 હોય. સમજાણું ને? અહીંયા તફાવત 9નો છે તો અહીંયા 170, અહીંયા તફાવત 75 છે તો કેટલા ગણા? આ ઝૂમ જ થાય છે. તો 675 આમાં તમે ઉમેરો 7 ને 14, 948 આવે. હા સોરી, આ 13 ગણા છે. સોરી આ 13 ગણા છે. સોરી મારી ભૂલ થઈ. તો આ 13 ગણા થાય. તો 75 તેરી 225 થાય. વધી આવી 22. 75 અને 22 97. 975 થાય. સોરી થઈ ગયું. તો 5 ને 3 8, 7 ને 7 14, 11 ને 1 12, 1248 થાય. એટલે હવે મને કયો છે તમારે કોઈ સૂત્રોની જરૂર પડશે ખરી આમાં? આમને સમજાય છે ખરું સામાન્ય બુદ્ધિથી? કોમેન્ટ કરો જોઈને. બરાબર ને? કાંઈ 83 જ માંડવાની છે, બાકી કોઈ ઝંઝટ જ નથી. ચલો હર્ષ આગળ જઈએ. હવે 20મું પદ શોધો. હવે એ શોધવાનું છે. તો આને તમે આવી રીતે કરી શકો છો. 2, 7, 12, 17, 22. આ કેટલામું? પ્રથમ. સોરી આંકડો જ લખું. આ ફર્સ્ટ છે અને આ કેટલામું છે? સેકન્ડ. અને પૂછ્યું છે કેટલામું? 20મું. કરું? આ તફાવત કેટલો થાય? આ તફાવત કેટલો થાય? હવે અહીંથી આ તફાવત કેટલો થાય? 18 થાય. એટલે હા ને? તો આ તફાવત કેટલો થાય? આના કરતા 5 ગણો એટલે કેટલો થાય? 90. આ કેટલા છે? 7 ને? તો આ કેટલા થાય? 97. સમજાણું? કાંઈ ઝંઝટ નહીં. ઉપર સંખ્યાઓ લખવાની, નીચે પદના ક્રમ લખવાના અને સીધી 83 માંડી દેવાની. કોઈ ઝંઝટ જ નહીં થાય. બાકી સૂત્રો છે બધું છે ને, સમજણથી થાય. 5 5નો તફાવત કેટલી વાર? 19 વાર. 95 ઉમેરી દો એટલે 97 એમ થાય.
ચલો હવે આ લઈશું 3, 7, 11, 15. આ કેટલામું પદ છે? પહેલું. આ કેટલામું છે? બીજું છે. આ કેટલો તફાવત થયો? 1. આ તફાવત કેટલો થયો? 4. તમારે કેટલામું શોધવાનું છે? 10મું. આ તફાવત કેટલો થાય? 8. હા ને? તો આ કેટલો થાય? આના કરતાં 4 ગણું છે, તો અહીંયા 4 ગણા કરું તો કેટલા થાય? 32. હાથમાં 32 ઉમેરાય તો 39. થઈ ગયું કે નહીં? તો શું આન્સર આવશે? 39. આને કલ્પના નહીં કરી હોય શ્રેણી શ્રેઢીવાળાએ. કેલ્ક્યુલેશન કરવામાં તારે આ 10મું પદ શોધવામાં તું આટલી વાર સરવાળો તો કરીશ જ ને. આ થાય ને. ધારો કે આ 3 છે, 3 ને 4 7 ને 4 11 4 15 છે, 15 4 19 4 23 4 27 4 31 4 35 4 39. કેટલામું? 10મું ને? 1 2 3 4 5 6 7 8 9 10 લો થઈ ગયું. 39 જાય. થાય ને? થાય ને? પ્રથમ પદ કેટલામું છે? 5. સામાન્ય તફાવત કેટલો છે? બોલો. 3. એટલે બીજું પદ કેટલું થાય? 8 થાય. થાય ને? અને કેટલામું પૂછ્યું છે? 7મું. ચલો આ તફાવત કેટલો આવે? 1. આ તફાવત કેટલો આવે? 3. તો આ તફાવત કેટલો આવે? 5. 5 આવે ને? તો આના કરતાં 3 ગણા છે ને? તો આના કરતાં 3 ગણા કેટલા થાય? 15. 15 ને 8 23. થઈ ગયું ને? આમાંય તું કરી શકે. લાઈનમાં મન લખવા 5 ને 3 8 ને 3 11 ને 14 ને 17 ને 20 ને 23. હા થાય ને? પ્રથમ પદ કેટલું છે? 10. આ પહેલું છે. અને 5મું પદ શું છે? આ કેટલામું છે? 5મું. હા ને? આ તફાવત કેટલો થયો? 4. આ તફાવત કેટલો થયો? 16. આના કરતાં કેટલા ગણો થયો? 4 ગણો થયો ને? તો સામાન્ય તફાવત કેટલો કહેવાય? 4. જેટલા ગણો હોય ને એટલો સામાન્ય તફાવત કહેવાય. થઈ ગયું કે નહીં? આપણે જોયું તમે આમ બ્રિજ જ બનાવીએ. સમાંતર શ્રેણીમાં બકુલ પટેલની બ્રિજની રીત. હાંકવું હોય તો હાંકી શકાય છે, બાકી સામાન્ય બુદ્ધિ છે. ચલો હા, હવે આગળ પેલા 10 પદોનો સરવાળો 155. આ વખતે સરવાળો આપ્યો છે અને પેલું પદ 5 છે, તો સામાન્ય તફાવત શું છે? માની લો કે પેલું પદ 5 છે. હા ને? આ પેલું પદ છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આવી રીતે થાય. આવી રીતે થાય. આ કેટલામું પદ છે? પેલું. અને આ કેટલામું પદ છે? 10મું. વચ્ચેથી આ કાઢી નાખું બધું. સામાન્ય તફાવત માની લો કે x છે. હા ને? અહીંથી આ કેટલો તફાવત થયો? 9નો થયો ને? તો આ કેટલો થાય? 9x. હા ને? એલા હા, પેલું પદ આના કરતા જેટલા ગણું હોય ને, બરાબર છે, એટલો તફાવત ટોટલ થાય. સામાન્ય તફાવત આપણે કેટલો ધાર્યો? x. તો આના કરતા x ગણું હોય. હમણાં જ મેં શીખવાડ્યું, જો આ રહ્યું. આમાં આપણે જવાબ આના કરતા કેટલા ગણું? 16. 4 ગણું થયું ને, એટલે સામાન્ય તફાવત 4. તો અહીંયા સામાન્ય તફાવત કેટલો છે? x. તો આ 9x થાય. હવે પેલું પદ 5 છે, તો આ કેટલું થાય? 5 વત્તા 9x થાય. થાય. સરવાળો કેવી રીતે મળે? તો કે પેલા પદ ને છેલ્લા પદની એવરેજ ગુણ્યા પદની સંખ્યા. સરેરાશ તો એ રીતે જ મળે. પેલું પદ છે 5 અને છેલ્લું પદ છે 5 વત્તા 9x. એટલે આ બેનો સરવાળો થઈ ગયો. લખવું હોય તો લખજો, પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 અને ગુણ્યા કુલ પદ બરાબર સરવાળો. આ તમારું એવરેજ જ છે. આ સરવાળો થઈ ગયો ભાગ્યા 2 અને ગુણ્યા કેટલા? 10 પદ છે ને, અને બરાબર કેટલા થયા? 155. છોકરાઓ એક કામ કરો, 2 ઉડે તો 5 ઉડે તો 31. 5 ને 5 10 ને 10 આ બાજુ જાય તો 21 થાય. તો x બરાબર કેટલા થાય? 21 ભાગ્યા 9. 3 ઉડે તો 7/3. જવાબ શું આવશે?
7/3 તમને થોડીક મજા ઓછી આવી હશે કેમ કે અહીંયા અપૂર્ણાંક હતા એટલા માટે. ડન છે. ચાલો એવો ને એવો બીજો હોય તો લઈએ. 2 અને 100 વચ્ચેના બધા એકી પૂર્ણાંકોનો સરવાળો કેટલો છે જે 3 વડે ભાગી શકાય? એકી હોવા જોઈએ અને 3 વડે ભાગી શકાય એવા હોવા જોઈએ. ડન છે. તો 3 આવે, 9 આવે, 15 આવે, આવે ને? એમ કરતા કરતા છેલ્લે કેટલા આવે? 99. 3 એકા, 3 દુ 6 તો બેકી થાય એટલે 3 તેરી, 3 પંચા, 3 સત્તા, 3 નવા, એમ 3 ગુણ્યા 33 આ થાય. હવે તમારે આનો કાંઈ નથી કરવાનું, સરવાળો જ કરવાનો. આ કેટલામી સંખ્યા છે? પહેલી છે. આ કેટલામી છે? આના કરતા કેટલા ગણા થયા? 3 ગણા. તો આ કોના 3 ગણા છે? 33. તો 33મી સંખ્યા હોય. કેવું ઘાય ઘા સમજાય છે? હા ને? હવે તમને પૂછ્યો છે સરવાળો, એટલે પહેલા ને છેલ્લાનો સરવાળો ભાગ્યા 2 એટલે એવરેજ મળે. તો 3 + 99 એટલે સરવાળો થયો અને ભાગ્યા 2 એટલે આ એવરેજ મળી ગઈ. આવા કેટલા પદ છે? 33 એટલે ગુણ્યા 33 કુલ સંખ્યા. હવે આ 102 થાય, ભાગ્યા 2 કરવું એટલે 51 થાય. 51 ગુણ્યા 33. હે? આ તો 1500 થાય. શું ભૂલ થઈ? નહીં 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 33 પદ ના થાય, ભૂલ થઈ, ભૂલ થઈ. તફાવત કેટલાનો? 6 નો એટલે 16મું પદ થાય. સોરી 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 સોરી. આ તફાવત કેટલાનો છે? 6 નો. આ બીજું પદ થયું ને? આ તફાવત કેટલાનો છે? 1 નો ને? અહીંથી આ તફાવત કેટલો થાય? 90. 6 ના કેટલા થયા? તો 90 ના કેટલા થાય? 15 થાય. એટલે હા ને? તો પદ કેટલામું થાય? 16મું થાય. 16મું નહીં, સોરી 17મું થાય ને? હા ને? 2 ને 15 17, 17મું થાય. થઈ ગયું. તો હવે તમે કરો તો 99 + 3 એટલે સરવાળો થયો, ભાગ્યા 2 એટલે એવરેજ થઈ અને પદ કેટલા થયા? 17. તો 51 ગુણ્યા 17 થાય છોકરાઓ. 17 પંચા 85, 850 અને 17 બીજા 867 થાય. ફરીથી એકવાર સમજાવું આખો. થોડીક મારી ભૂલ થઈ હતી એટલે મને ન મજા આવી. ચલો પહેલાં તો 3થી ભાગી શકાય. પહેલી સંખ્યા 3 છે. પછી 6 છે એ એકી નથી. પછી 9 આવે, પછી 12 નો આવે, 15 આવે. તમને ખબર પડી ગઈ 6 નો ગેપ છે કે નહીં? એવી છેલ્લી સંખ્યા 100 થી નાની કઈ આવે? 99. ડન છે. હવે આ કેટલામું પદ? પહેલું. આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું. આ કેટલામું છે એ શોધવું છે. હું એમ કહું કે આ બે વચ્ચેનો તફાવત કેટલો છે? 1. અહીંયા તફાવત કેટલો છે? 6. અહીંયા તફાવત કેટલો છે? 90. તો અહીંયા કેટલો તફાવત હોય? આનો આ છઠ્ઠો ભાગ છે, તો આનો છઠ્ઠો ભાગ કેટલો થાય? 15. 1 ને 1 2 થાય, તો 2 ને 15 આ કેટલા થાય? 17. થઈ ગયું. હવે તો કે પેલું પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2 એટલે સરેરાશ મળે, અને એવા 17 પદ છે એટલે ગુણ્યા 17. આ તમે કરો એટલે 51 ગુણ્યા 17 થાય અને જવાબ આવે 867. તો ઓપ્શન 4 તમારો જવાબ થશે, 867. ચલો આગળ જઈએ. સમાંતર શ્રેણીના પહેલા 10 પદોનો સરવાળો શોધો. તો આ 3, આ 6, આ 9. બરાબર છે. 10મું પદ શું હોય? અહીંયા કેટલા આવે? 1. સોરી પદ લખવાના હો. આ 1 2 3 અને અહીંયા કેટલામું? 10મું. આ તફાવત કેટલો છે? 1. આ તફાવત કેટલો છે? 3. હા ને? આ તફાવત કેટલો છે? 8. તો આ તફાવત કેટલો થાય? 24. આના કરતા 3 ગણું, તો આના કરતા 3 ગણું 24. તો અહીંયા કેટલા લખવાના? 30. આમ તો મોઢે ખબર પડતી હતી, આ તો એક વાત થઈ છે. હવે પેલું પદ 3, છેલ્લું પદ 30 અને ભાગ્યા
2 એટલે એવરેજ મળી અને આવા કેટલા પદ 10 તો 33 ગુણ્યા કેટલા થાય 5 33 ગુણ્યા 5 કરો તો કેટલા થાય 165 લો પતી ગયું કે નહીં આપણે 83 જ માંડીએ છીએ ચાલો એવો દાખલો લઈએ એક થિયેટરમાં સીટોની 25 હરોળો છે એટલે 25 લાઈન છે પહેલી લાઈનમાં 20 સીટ છે ને આ 20 કઈ લાઈનમાં પહેલી લાઈનમાં બીજી લાઈનમાં કેટલી સીટ છે 22 ત્રીજી લાઈનમાં 24 આવી ટોટલ કેટલી લાઈન છે 25 તો 25મી લાઈનમાં કેટલી સીટ હોય પહેલાથી શોધવું પડે અને પછી કુલ સંખ્યા શોધવાની તમે મને કહો આ તફાવત કેટલો છે આ તફાવત કેટલો છે 2 હવે અહીંથી અહીંયા આ તફાવત કેટલો થાય 23 તો અહીંથી આ તફાવત કેટલો થાય આના કરતાં બમણા છે તો આ કેટલા થાય 46 થાય તો 22 અને 46 ટોટલ કરતું તો 6 ને 2 8 68 થાય થઈ ગયું ને હવે તમારે અહીંથી આ બધાય આંકડાનો સરવાળો કરવાનો છે વચ્ચે જે આવતા હોય બધાનો આપણે એવા નાટક નથી કરતા આપણે પહેલો ને છેલ્લો જ લઈએ 68 અને 20 ભાગ્યા 2 એટલે એવરેજ મળી અને એવી સંખ્યા કેટલી થઈ 25 થઈ ગયું તો 68 અને 20 કેટલા થાય 88 ભાગ્યા 2 એટલે કેટલા થાય 44 44 ગુણ્યા 25 કરવા છે એટલે આને 4 ભાગી અને 2 જીરા મૂકી દેવાના કેટલા થાય 1100 તો થિયેટરમાં કુલ 1100 જણા સમાતા હશે ઘા જાય છે મને કોઈ ભણાવવામાં આમ જરાય લોડ જ નથી આવતો હે જરાય લોડ નથી આવતો પહેલું બીજું છેલ્લું પદ હોય તો પદોની સંખ્યા શોધો લખો હાલો 3 10 અને 73 આ પહેલું આ બીજું અને આ કેટલામું કાંઈ કરવાનું નથી આ તફાવત બોલો જોઈએ 1 અને અહીંયા કેટલા 7 આ તફાવત બોલો જોઈએ 63 આના કરતાં 9 ગણું થયું તો આના કરતાં 9 ગણું એટલે કેટલા આવે 9 હા ને તો 9 ને 2 11 આ કેટલામું પદ હશે 11મું નિપુણ 10મું નહીં આવે 11મું આવશે હું એ જ કહું છું ને તમે ઓલા સૂત્રની રીતે નહીં કરવા જાઓ છો ને એમાં એકની ભૂલ આવે છે હા એમાં તમારે એકની ભૂલ આવે મેં આખી સિસ્ટમ જ કાઢી નાખી કાંઈ ઝંઝટ જ નહીં આ બીજું પદ છે 9 ઉમેરો એટલે 11મું થાય કાંઈ ગણિત ગણવાનું જ નથી ડન છે ચલો મજા આવી હોય તો આ રીતે કરજો 3 10 17 અને પછી આ 283 આ કેટલામું પદ છે એ શોધવાનું છે તો આ પહેલું આ બીજું આ ત્રીજું અને આ આપણે શોધવાનું હાલો આનો નાનો તફાવત કેટલો થાય 1 અહીંયા તફાવત કેટલો થાય 7 હવે આ તફાવત શોધો કેટલો થાય 273 આના કરતાં કેટલા ગણા છે 19 ગણા છે નહીં 7 13 39 ગણા છે થાય ને આના કરતાં 39 ગણા છે ચેક કરવો જ કરો કેમ ખબર પડી મેં ભાગાકાર કરી લીધો તો અહીંયા તમારું આના કરતાં 39 ગણા એટલે કેટલા આવે 39 1 ને 1 2 થાય તો 2 ને 39 કેટલા થાય 41 પદ હશે મારી પહેલા વસ્તી જવાબ આપે છો ચલો આગળ જઈએ હવે સમગુણોત્તર શ્રેણી ચાલુ થઈ સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ 3 છે અને સામાન્ય ગુણોત્તર 2 છે અહીંયા સામાન્ય ગુણોત્તર એટલે ગણા કેટલા આ ગણોત્તર એટલે ગણા પહેલું પદ 3 છે આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચમું આ છઠ્ઠું ને આ સાતમું આ પૂછ્યું છે રેશિયો કેટલો છે એટલે અહીંયા ગુણ્યા 2 આવે અહીંયા ગુણ્યા 2 આ બધામાં ગુણ્યા 2 જ આવે બીજું કંઈ વિચારવાનું જ નહીં 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48 દુ 96 દુ 192 આવે લો થઈ ગયું શું જવાબ આવશે 192 આગળ વધો 8મું પદ કયું છે 2 8 32 આ કેટલામું થયું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું આ શોધવાનું છે આના કરતા આ કેટલા ગણા છે 4 આના કરતા 4 આવું થાય
હવે તમે છે ને 32 ચોક 128, 128 ચોક 512 ને એવું કરો તો વાર લાગે. તો તમારે શું કરાય, 32 ગુણ્યા આ બધા ચોકડા આવે, ચોકે ચોકે 16 ચોક 64 ચોક 256, હા ને, અને 256 ગુણ્યા 4 કરો ને એટલે 1028 થાય. બસ આટલો જ ગુણાકાર કરવાનો થાય. થાય કે નહીં? તો 8 દુ હે 256 ગુણ્યા 4 1028 ને 1024 થાય ટણપા. તો 4 દુ છેલ્લે 8 આવે એટલે 2 નો આવે. પાકું. હવે આપણે આનો અંક સરવાળો કરશું, આખો ગુણાકાર આપણે જ થાય એમ નથી. ચલો 3 ને 2 5 અને આ કેટલો થાય 7, 5 સત્તા 35, 35 એટલે અંક સરવાળો કેટલો થાય 8. જેનો અંક સરવાળો 8 થાય ની જવાબ, આ 9 ગયા, આનો અંક સરવાળો 6 થાય એટલે આનો આવે. 3 ને 2 5 ને 7 12 ને 6 18 એટલે 18 ગયા ને, અંક સરવાળો કેટલો થાય 8 એટલે જવાબ આ આવશે 32,768. થોડીક મજૂરી હતી પણ એમાં કોઈની હોશિયારી ન હાલે. ચલો ચોથું પદ શોધવાનું છે. 5 6 7.2 અને આ પદ તો બધા પ્રમાણમાં જ હશે ને. તો ચોથું પદ તો એમને અમે મળી જાય ને, આ બેનો ગુણાકાર બરાબર આ બેનો ગુણાકાર. તો 5 ગુણ્યા ચોથું પદ x બરાબર 6 ગુણ્યા 7.2 થઈ જાય. હવે આ 5 રહ્યો એ અહીંયા આવે, એના હું 10 ડબલ કરી નાખું તો ઉપર ડબલ જ થાય. 6 દુ 12, 12 દુ 24, બે વધી આવી, 12 સત્તા 84 ને 2 86. એક પોઈન્ટ હતો ને એક 10નો પોઈન્ટ આવે. શું જવાબ આવશે? 8.64. છોકરાઓ બરાબર છે? ચલો પતી ગયું. લ્યો પાયાથી પ્રો જેસીબી કોર્સ અને આ ગાંડાગ્રામ પેજ, આને ખાસ ફોલો કરજો, તમને ઘણો ફાયદો થશે. પીડીએફો બધી આપણે અહીંયા શેર કરી દીધી છે, એટલે કોઈ તૈયારી કરતા હોય તો બધાને કહેજો પાછા, હો, એકલ હુડા ના થતા. કાંઈ હોય કામકાજ તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરજો. કોલ કરતાં વોટ્સએપ મેસેજ સારો રહેશે તમારા માટે ને મારા માટે. બાકી આ બધું તો તમે કરશો જ, કેમ કે તમારા માટે જ કર્યું છે, બરાબર ને. તો 9 વિડીયો આપણે પૂરા કર્યા છે અને બધા ચેપ્ટરો લઈ લીધા છે. લગભગ 250-300 ઉપરના દાખલા મેં તમને સોલ્વ કરાવ્યા, 300થી વધારે, બરાબર છે. અને ગણશો તમે તો લગભગ 900-1000 જેવા દાખલા થશે, બરાબર છે. ટૂંકમાં ઘણી બધી પ્રેક્ટિસ તમારે થઈ જશે. તો મળીએ. ટેલિગ્રામમાં આપી જ છે દેવ. લેક્ચરની પીડીએફ નથી આપી, પણ આ લેક્ચરમાં જે પ્રશ્નો છે ને પહેલા, આ જે કંઈ ક્વેશ્ચનો મેં કરાવ્યા છે ને એ બધા એ પીડીએફમાં આવી જશે. મેં ગણતરી કરેલી પછી 2 પીડીએફો મૂકવાની થતી હતી અને મારું કામ વધતું હતું, એટલે મેં પહેલેથી આપી દીધું, બરાબર ને. જોઈ લેવાનું એકવાર ને પછી ગણવા બેહવાનું થઈ જશે. તો મળીએ કાલે પાછો આપણો યુટ્યુબમાં ડેમો લેક્ચર હશે. હો, પહોંચી જ જવાનું જ મોરે મોરોમાં. ડન છે? 4 વાગે. જય હિન્દ, જય માતાજી.